મિત્રો, આપણી હારે કાલે એક ફ્રોડ થયો છે બહુ ખતરનાક. હવે અમુક લોકોના આમાં દાંત પણ આવશે અને અમુક લોકો એમ કહેશે કે નહીં ભાઈ આ વસ્તુ ખોટી પણ છે એમ. બરાબર ને? જેને જેવું લાગે ને એવી તમે એમાં કોમેન્ટ કરજો. હવે હું કસ્ટમરને ઓર્ડર દેવા મળી ગયો, એટલે કસ્ટમરની પાસેથી મારે 213 કેશ લેવાના હતા. ઓકે, તો મને ખબર નહીં ને એમ એ કસ્ટમરે મને 200 નોટ મને બેવડી વળીને આપી દીધી. 213 હતા, મારું ધ્યાન હતું બરાબર, મતલબમાં 213 જોઈ લીધા અને લઈને બી આવ્યો. પછી થોડોક સમય થયો ને એટલે મને પાણીની તરસ લાગી, એટલે બધું હાલ બધું પાણીની બોતલમાં આપણે લઈ લઈએ અને મને પાણી પીને પછી બધું આપણું કામ ચાલુ કરી દઈએ. થોડો સમય મતલબમાં કે અડધી કલાક પોણી કલાક થઈ છે. પછી મેં ખિસ્સામાં હાથ નાખ્યો, પછી ભાઈ પૈસા કાઢ્યા ને તો 200 નોટની ભાલ ટેપ લગાવેલી. બોલો, ટેપ કાયદેસરની. મેં જોયું ને તો મને એમ થયું કે આ બધું આ લોકો ગરીબ માણસને હંમેશા મતલબમાં આ લોકો ટાર્ગેટ કરતા હોય છે. જે હોય ને પૈસાવાળા એ હક જ જો આવી હોય, ઘરે બેઠા જમવાનું મંગાવે છે અને ફાટેલી નોટો પણ આપે છે. બોલો, ટેપ મારેલી. અગર ખબર ન પડે કે ભલા માણસ આપણે જે ઘરે ખાવાનું દેવા માટે આવે છે એની યાર આપણે મતલબમાં આવું કામ ન કરવી. મતલબમાં એક માણસને એક શરમ ખબર છે કે આ વસ્તુ ન કરાય એમ. અને કદાચ તમે આવું તમે કરવાનું હોય ને તમે કહી દો કે ભાઈ નોટ ફાટેલી છે, આ રીતનું છે, તમારે ચાલશે. તમને ખબર નથી. બોલો, આવા પણ લોકો છે દુનિયામાં, સમજો. આપણે કરવી કસ્ટમર 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 પણ કસ્ટમર ખબર નહીં કેવા છે યાર. અને એવું નથી, લોકો સારા પણ છે યાર. અમુક વાર તમે જુઓ કે કસ્ટમર તમને 10 રૂપિયા, 20 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા તમને ટીપ આપી દે છે. બરાબર છે? પણ તમે હંમેશા યાદ રાખજો કે જેના બંગલા હારા છે ને એનું મન નહીં સારું ક્યારે. મનમાં હંમેશા બધા મેળ ભર્યો છે. સારું ઘર હોય ને, ગમે એટલા પૈસા હોય ને પણ એને બદલે શું કોઈ એના મનમાં એટલું મતલબ બીજા વ્યક્તિ માટે ક્યાંય સારો વિચાર હશે જ નહીં ક્યારેય. આ તમે નોટ કરજો. અને કાલે મારે આવું જ થયું.